વલસાડના ધરમપુર પાસે બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। સમાચાર વલસાડથી સામે આવ્યા, જ્યાં ધરમપુરના કરંજવેરી ગામ પાસે બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। માન નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે, ત્યારે 70 વર્ષથી પણ વધારે સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજ જર્જરિત હોવાના દ્રશ્યો સામે આવ્યા, ત્યારે બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડેલા જોવા મળ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। જર્જરિત બ્રિજના પગલે રાહદારીઓ પણ પરેશાન બન્યા છે। આણંદમાં બનેલ ઘટના બાદ હાઈવે ઓથોરિટીમાં હરકતમાં આવી છે, ત્યારે બ્રિજ પરથી ભારે વાહનો પસાર કરવાની મનાઈ કરવામાં આવી। કામગીરી ચાલે છે। અત્યારે તો મોન્સૂનનું સિઝન ચાલે છે, એના લીધે જે નવો રસ્તો બનવાની જે વસ્તુ છે એ પોસિબલ નથી, એટલે જે ટેમ્પરરી અમારી જે મેન્ટેનન્સની જે વસ્તુ છે એમાં અમે અત્યારે કામ કરાવીએ છીએ। પ્લસ જે બધા વચ્ચે ગड्ढा થઈ ગયા હતા એમાં પ્લેટના તે મુકાઈને અમે અત્યારે ટેમ્પરરી કામ ચલાવીએ છીએ। લોકોની બુમરાણ ઉભી છે કે કેટલા સમયથી બ્રિજ ખરાબ છે, લોકો કઈ કેટલા પડી રહ્યા છે, આપણું શું કહેવું છે? ઠીક છે, એ વાત તો સાચી છે તમારી, પણ હવે અમે તો અત્યારે કેવું છે કે કામગીરી કરાવીએ જ છીએ અને નવો રસ્તો આપણો પાસ થઈ ચોમાસું ખતમ થાય પછી ચોમાસાના લીધે અત્યારે વરસાદનું જે પાણી છે, અત્યારે જે ઢલાણ છે આ બધી એનું બધું પાણી ઉપર બ્રિજ પાસે જ જાય છે, તો એના લીધે શું કે હેવી વ્હીકલ અત્યારે ત્યાં વધી ગયા હતા। હવે અત્યારે આપણે રસ્તો બી બંધ કરાવ્યો છે, હેવી વ્હીકલ આપણે બંધ કરાવેલા છે, ખાલી સ્કૂલ વેન, એમ્બ્યુલન્સ અને કાર્સને જ અલાઉડ કરેલા છે એના માટે, અને એના માટે બી અત્યારે ટેમ્પરરી કામકાજ ચાલે છે। અમારી બધી મશીનરી અહીંયા પડેલી છે। કેટલા સમયમાં કામગીરી ચાલુ થઈ જશે ને બ્રિજ કેટલા વર્ષ? કામગીરી તો અમારી ચાલે જ છે, 2 મહિના ઉપર થઈ જવાના। હવે કામગીરી ચાલે જ છે। એમાં શું છે કે અત્યારે નવો ડામર તો પથરાશે નહીં, નવો રસ્તો બનવાની અત્યારે પોસિબિલિટી મળે નહીં, કેમ કે ડામર બી ઠંડો થઈ જાય તો એ રસ્તો પછી લોંગ ટર્મ સુધી ટકી ના શકે। તો મોન્સૂનના સિઝનના લીધે આ વસ્તુ તો આપણે અત્યારે ટેમ્પરરી એનું સોલ્યુશન એ જ કરી શકીએ કે જે મેન્ટેનન્સ છે અત્યારે એ રીતે અમે જે રીતે લોકોને દિક્કત ના થાય એને અમે ફૂલ ટ્રાય કરીએ છીએ। આણંદની અંદર બ્રિજ પડતાની સાથે વહીવટી તંત્ર ગુજરાતની અંદર કામે લાગી ચૂક્યું છે। 3 જણાના મોત થયા છે। વલસાડના ધરમપુરના કરંજવેરી ગામની અંદર છે જે બ્રિજ છે તે જૂનો બ્રિજ છે, જર્જરિત થઈ ચૂક્યો છે। આપને દ્રશ્યો બતાવીશ, તે જર્જરિત બ્રિજના કારણે લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલા વર્ષોથી લોકો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આજે તંત્ર આજે કામે લાગ્યું છે। અહીંના જે રાહદારીઓ છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। ભાઈ, શું નામ છે આપનું? જિગ્નેશ છગનભાઈ દેશમુખ સાહેબ, છેલ્લા 6 વર્ષથી આ પ્રોબ્લેમ રહે છે। આ લોકો જૂન મહિનાની અંદર વરસાદ પડે અને રોડ તૂટી જાય, જૂન મહિનાની અંદર આ લોકો કપચી કાંકરી નાખીને જતા રહીએ અને ડિસેમ્બર મહિનાની અંદર આ લોકો નવો રોડ બનાવે, જૂન મહિના સુધી ચાલે। 6 જ મહિનાની આવરદા ચાલે આ રોડની। 6 વર્ષથી આ લોકો આવી રીતે રોડની અંદર કૌભાંડ કરે છે। આ લોકોના પેટનું પાણી નથી હલતું। ડેઈલીના કેટલાય બધા લોકો અહીંયા પડે છે। ગઈકાલે રૂમલા ઢોલડુંગરી રોડ પર એક ભાઈ પડ્યો અને આ બધું મોઢું ફાટી ગયું। કાલે વલસાડની અંદર પણ રોડની અંદર એક ભાઈ મરી ગયા, અને કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, કોઈ દર્દી હોય ઇમરજન્સી, તો આની અંદર કેવી રીતે આ લોકો હેન્ડલ કરે? આ લોકો દર વર્ષે રોડના નામે કરોડો હજારો રૂપિયા લોકો બિલ પાસ કરે છે, પણ તંત્ર ઉપરથી નીચે સુધી બધા એક સાથે ભળી ગયેલા છે, એટલે આ લોકોનું પેટનું પાણી નથી। હાલ આ બ્રિજની કેવી પરિસ્થિતિ છે? હા સાહેબ, અહીંયા લગભગ 2 ફૂટ મોટો ખાડો, જે અહીંયા આરસીસી કરેલું છે ને, 2 ફૂટ મોટો ખાડો હતો, એ લોકો અહીંયા કપચી નાખીને પૂરી દીધો છે। આ 70 વર્ષ જૂનો બ્રિજ છે, 70 વર્ષ, એમાં મારા પપ્પાએ કામ કરેલું છે। હવે આ બ્રિજ હેવી વાહનોને પકડી શકે એવી કન્ડિશન જ નથી, અને અમદાવાદની અંદર અત્યારે જે 300 માણસો પ્લેન ક્રેશમાં મરી ગયા, એવી રીતે આ લોકો રાહ જોવે છે કે આ બ્રિજ તૂટે અને 200-500 માણસો મરે, ત્યારે બધા ધારાસભ્ય નેતા લોકો આવશે અને પછી શ્રદ્ધાંજલિ આપીને નીકળી જશે। આ લોકોને કોઈ ફરક નથી પડતો। ખરેખર આ બ્રિજના જે અત્યાર સુધી કેટલા કામ થયા, કેટલા પૈસા પાસ કર્યા, ડિક્લેર કરો ને લોકોને તમે। લોકો પાસે ટેક્સ લ્યો છો, આરટીઓ આટલું ટેક્સ લે છે, વાહનવાળા આટલું ટેક્સ લે છે, તો એ પૈસાનો સદુપયોગ તો કરો તમે। આ જે ગામડાના લોકો રોજના સાહેબ આ ધરમપુર દવાખાના માટે જાય, ધરમપુર નોકરી માટે જાય, કામ ધંધા માટે જાય, શાકભાજી વેચવા માટે જાય, આજુબાજુના ગામડાઓનું ટોટલી ધરમપુર સેન્ટર છે, આ બધા જીવના જોખમે જાય છે। તો આની જવાબદારી કોણ લેશે? કયા અધિકારી લેશે તંત્રના? તો ધરમપુરના કરંજવેરી ગામની અંદર જે જર્જરિત બ્રિજ છે, 70 વર્ષથી પણ વધારે આ બ્રિજને થઈ ગયા છે, જર્જરિત અવસ્થામાં છે, પરંતુ અધિકારીઓને કેટલી વખત કહેવા છતાં પણ અધિકારીઓ પોતાની કામગીરી ન નિભાવતા હોય એવું રાહદારીઓનું કહેવું છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે આ બ્રિજની હાલત આટલી કફોડી થઈ ચૂકી છે, અહીં રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા છે, બ્રિજ જર્જરિત થઈ ચૂક્યો છે, પરંતુ તંત્રનું પેટનું પાણી
મળતું નથી. હાલ તો જે આણંદની ઘટના બાદ વહીવટી તંત્ર હાલ અહીંયાનું સફાળે જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.